जय श्री कृष्ण। आज આપણે બે अलग अलग रीते पाणीपुरीना मसाला बनाववाना छीए। तो तेना माटे एक छे चना बटेकानो मसालो। तो तेना माटे આપણે जे आ રીતના જે દેશી ચણા હોય તેને 6-7 કલાક પલાળીને પાણીમાં લઈ લીધા હતા અને હવે આપણે જો આ રીતના જે માર્કેટમાં મળે તે જ ચણા આપણે લીધેલા છે અને એને આ રીતે પલાળ્યા એટલે એની સાઈઝમાં એ ડબલ થઈ ગયા છે જો ફૂલીને। आ रीते तमारे चना पलाळीने लेवाना छे। साथे ज आपणे चना बटेकानो मसालो बनावવાનો छे એટલે આ રીતના બટેકા લઈ લીધા છે જે વજનમાં 1 કિલો છે અને સાથે જ આપણે રગડાવાળી પાણીપુરી પણ બનાવવાના છીએ। તો રગડા માટે આપણે જે વટાણા હોય સૂકા એને પણ પલાળી લીધા હતા 3-4 કલાક માટે, એ પણ આમાં જ એડ કરી દઈશું। તો આપણે જો આ લીલા વટાણા છે એ પણ સરસ રીતે પલળી ગયા છે, સૂકા લીલા વટાણા। અને હવે એક આ રીતના કોટનનું કપડું લઈશું અને તેમાં એને લઈ લઈશું। જો આ રીતના એડ થઈ જાય પછી આપણે આની પોટલી બનાવી લેવાની છે। આ રીતના ગાંઠ બાંધી દેવાની, ખુલ્લી ખુલ્લી જ રાખવી। જો આ રીતના વાળીને પછી આપણે એને વચ્ચે મૂકી દેવાનું છે, બટેકા જે છે એની વચ્ચે આ રીતના कुकर में। अने आ त्रणेय हवे साथे बाफवा मूकी दईशुं आपणे। आनी आपणे मीडियम गैस पर 8 થી 9 विसल करी लईशुं। जो आ रीतना मीडियम गैस राखीने आपणुं कुकर एनी पर मूकी देवानुं छे। हवे आपणा कुकरनी विसल थई गई छे अने थोड़ुंक ठंडू पण थई गयुं छे। हवे जो आ रीतना मैं चणाने पण निकाળી લીધા છે કુકરમાંથી। તો તમે જોઈ શકો છો કે આપણા ચણા કેટલા સરસ મજાના બફાઈ ગયા છે, સાથે જ આપણા બટેકા પણ સરસ મજાના બફાઈ ગયા છે અને સાથે જ આપણે લીલા વટાણા પણ એમાં મૂક્યા હતા તે પણ બફાઈ ગયા છે। હવે આપણે બે અલગ રીતના મસાલા બનાવવાના છીએ। એક રગડાની જે પાણીપુરી હોય તે બનાવવાની છે અને એક ચણા બટેકાની। તો આમાંથી જ આપણે બટેકા લઈ લઈશું રગડા માટે। તો બેમાં અડધા અડધા ડિવાઈડ કરી દઈશું। અડધા આપણે રગડા માટે લઈશું અને અડધા આપણે ચણા બટેકાના મસાલા માટે લઈ લઈશું। જો આ રીતના મેં અડધા અડધા કરી લીધા છે। હવે આપણે જે અડધા બાકી રહ્યા એમાં ચણા એડ કરી દઈશું અને હવે આ બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું, ચણા અને બટેકા, વટાણા અને બટેકાને। તો જો આ રીતના આપણે મેશ કરી લીધા છે ચણા અને બટેકાને અને સાથે જ વટાણા અને બટેકાને। જો કેટલા સરસ મજાના મિક્સ થઈ ગયા છે। જો આ રીતના આપણો બંને મસાલો તૈયાર થશે પાણીપુરીનો। તો સૌથી પહેલાં આપણે જે રગડાવાળો પાણીપુરીનો મસાલો હોય તે બનાવી લઈશું। તો તેના માટે આપણે એમાં કોઈ જ તેલનો ઉપયોગ કરવાનો નથી। એને આ રીતના જ બટેકા અને વટાણામાં થોડીક હળદર એડ કરવાની છે કલર માટે। આની અંદર આપણે પાણી ઉમેરવાનું છે। હવે પાણી આપણે કોઈ રેગ્યુલર ઉમેરવાનું નથી, આ રીતના ઘરે જ આપણે કોથમીર ફુદીનાનું પાણી બનાવ્યું છે, જે તીખું પાણી હોય તે બનાવ્યું છે તે આમાં એડ કરવાનું છે। અને તમારે આ પાણી કેવી રીતે બનાવવું તો એની રેસીપી આપણે વીઆર ક્રેઝી ચેનલમાં અપલોડ કરેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। તો જો કેટલો સરસ મજાનો આપણો ગ્રીન કલર આવ્યો છે પાણીનો, તે આમાં એડ કરી દઈશું। તમારે કેટલું પાણી ઉમેરવું એ તમારા રગડાની થિકનેસ ઉપર આધાર રાખે છે કે તમારે રગડો કેવો ખાવો છે, પતલો કે જાડો। હવે આ બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને એને 5 મિનિટ સુધી ઉકાળશું મીડિયમ ગેસ ઉપર। તો જો આ રીતના સરસ મજાના મિક્સ થઈ ગયા છે આપણા બટેકા, વટાણા અને પાણી। તો જો કેટલો સરસ મજાનો કલર આવ્યો છે, એકદમ બહાર હોય રગડાવાળી પાણીપુરી તેવી તમને લાગી રહી હશે। જો કેટલો સરસ મજાનો આપણો રગડાવાળો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આની ઉપર આપણે થોડા કોથમીરના પાન એડ કરી દઈશું, જે ફ્રેશ એકદમ કોથમીરના પાન હોય તે, અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને ઢાંકીને આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે ચણા બટેકાનો મસાલો બનાવી લઈશું। તો તેના માટે આપણે આ રીતે ચણા બટેકાને તો મેશ કરીને રાખ્યા જ છે, હવે એમાં મસાલો કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા કોઈ પાણીપુરીનો મસાલો આવે પેકેટ તૈયારમાં એ નથી એડ કર્યો, બસ ઘરનો જ મસાલો એડ કરીને બનાવ્યો છે। તો તેમાં આપણે મરચું પાવડર એડ કર્યું છે, લાલ મરચું પાવડર, સાથે જ ધાણા જીરું પાવડર એડ કર્યું છે અને સાથે જ સંચળ પાવડર એડ કર્યું છે।
લાલ મરચું પાવડર અને મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે. સાથે જ આપણે આમાં ચાટ મસાલો એડ કર્યો છે અને હવે આપણે આમાં મીઠું એડ કરી દઈશું. મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવું અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે ઉપરથી નીચે કરીને સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે. જો પછી એને આ રીતના ચમચાના મદદથી એને આ રીતના ફેલાવી લેવાનો છે. જો કેટલો સરસ મજાનો આપણો ચણા બટેકાના મસાલાનો કલર આવ્યો છે. તો આપણા બંને મસાલા બનીને તૈયાર થઈ ગયા છે. આની ઉપર પણ આપણે થોડા કોથમીરના પાન એડ કરી દઈશું. આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.